અગાઉ દ્વારકામાંથી અજીત ચાવડા નામના વ્યક્તિનો ફોન કોઈ અજાણ્યા ઈસમો ઝડપ કરી હતી, જેની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રહસ્ય સાથે ઘટસ્ફોટ પણ થયો હતો, જેમાં આરોપીએ પૈસા આપીને ઝડપ કરવા માટે માણસો રાખ્યા હતા, જેમાં પકડાયેલો મુખ્ય આરોપી સરખડી ગામનો પૂર્વ સરપંચ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। સમગ્ર મામલામાં પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી। દસેક દિવસ પહેલા અમારી પાસે ફરિયાદ આવી હતી કે એક અજીત ચાવડા કરીને જે ફરિયાદી છે એ કોડીનારથી મૂળ દ્વારકાવાળા રોડ ઉપર બપોર પછીના સમયમાં નીકળી રહ્યા હતા એના મિત્ર સાથે। એના મિત્રની સાથે હતા સંજયભાઈ વાળા। આ બંને જણા નીકળ્યા હતા ગાડીમાં અને કોઈ બે વ્યક્તિએ આવીને એના મોબાઈલની ચીલ ઝડપ કરી છે। એટલે જેવી અમને વિગત મળી એટલે તરત જ અમે અજીત જે વિક્ટિમ છે એની ફરિયાદ લઈ લીધી। જે તે સમયે અજીત આ વિક્ટિમને ઓળખતો ન હતો એટલે અમે અજાણ્યા વિષયની વિરુદ્ધ ફરિયાદ લીધી। ત્યાર પછી ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના આધારે અમે બે આરોપીને પકડ્યા છે। એમાં એક આરોપી છે હુસેન, જે વેરાવળનો રહેવાસી છે, અને બીજો આરોપી જે છે જેઠવા સાહિલ, એ પણ વેરાવળનો છે। આ બંને આરોપીઓ પૂછપરછ માટે અત્યારે લાવ્યા છે અને એમાં આગળમાં શું તપાસ છે। પ્રાથમિક ઇન્કવાયરીમાં એટલી તપાસ મળે છે કે આ જે સંજય વાળા છે, જે ગાડીની બાજુમાં જ બેઠા હતા વિક્ટિમ, એ જ આના મુખ્ય કાવતરા છે અને એ અત્યારે ફરાર છે। બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડી ઉપર જીપીએસ લગાવવાના કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેઓના 3 દિવસના રિમાન્ડ મેળવીને